તમે મહાભારતની કથા જો ને તો ખ્યાલ આવશે કે જો એક સંતનું સત્યવતીમાં આસક્ત ન થયા હોત અને સત્યવતી પોતાના દીકરાની ગાદીમાં આસક્ત ન થઈ હોત તો હસ્તિનાપુરના રાજા દાદા ભીષ્મ હોત તો હસ્તિનાપુરની રોનક આખી જુદી હોત. એની આસક્તિને કારણે દાદાએ પ્રતિજ્ઞાઓ કરી અને પછી તમે જો તો આખું મહાભારતનું યુદ્ધ થયું. મોહ, આસક્તિ, વાસના એ માણસને, પોતાના પરિવારને અને સમાજને દુખી કરે છે. જે જેટલો મોટો એની આસક્તિ ઝાઝાને દુખી કરે, જે જેટલો નાનો એની આસક્તિ એને એકલાને દુખી કરે, થોડોક મોટો એટલી એની આસક્તિઓ ઝાઝાને દુખી. રાજા આસક્ત થયો હોય ક્યાંક તો એની પ્રજાને પણ ભોગવવું પડે. જેટલો જેટલો મોટો માણા એનો મોહ એ બીજા બધાને નડે. આજ મોહમાં ઉત્તાનપાદ રાજા કંઈ બોલ્યા નહીં. પ્રહલાદ જતા રહ્યા. પ્રહલાદને નાનપણથી આમ બાળ સંસ્કાર તો સારા હતા, મા સુનીતિના સંસ્કાર સારા હતા. ભગવાન ભજવાની લગ્ની હતી ને એમાં પોતાના પિતાએ અપમાન કર્યું અને પોતાની સાવકી માએ અપમાન કર્યું. ઉરમાં એમ વિચાર્યું થાવું મારે તે હરિદાસ, એવે વિચારે આવ્યા વળી નિજ પિતાની પાસ. આદર ન પાયમા તાતથી, તાત એટલે પિતા, પોતાના પિતાથી આદર ન પાયમા. આદર ન પાયમા તાતથી થઈ પુષ્ટિ એહ પરિયાણની. અપર માએ પણ એમ જ કહ્યું થઈ દ્રઢમતી સુજાણની. ભગવાન ભજવાની લગ્ની હતી અને એમાં અપર માએ અને પિતાએ આદર નો આપ્યો એટલે પુષ્ટિ થઈ ગઈ કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. હગાવાલા અવળા નીકળે ને એમાં એક ફાયદો, જો ભગવાનનો ભગત હોય તો એને ભગવાનમાં હેત બહુ વધે. ભગવાનનું ભગત એટલા માટે થાવું. હગાવાલા પરિવાર જો સારો હોય તો આ લોકનું સુખ, અને જો અવળો નીકળે તો ભગવાનના ભગતને તો બે બાજુ લાડવા છે, તો એને તરત એમ થાય કે હાલો હવે ભગવાન ભજશું, અહીંયા કોણ આપણું છે. એ બહુ પાકી વાત છે આ. એટલે ભગવાનનું ભગત થવામાં નુકસાન છે જ નહીં. વિચાર ભક્તને જ આવે. કદાચ કોઈ અવળા નીકળે ને તો એ પછી આંટીઓ ન પાડે, એ સમજે કે આ દુનિયામાં આપણું કોણ છે ભગવાન સિવાય. એ ભગવાનની ભક્તિમાં લાગી જાય. આમાં નિષ્કુળાનંદ સ્વામી લખે જો, જેમ શુરો શત્રુ સેન શું હૈયે કરે લડવાને હામ, તેને સિંધુ સંભળાવતા ભાઈ મરી મટે એ હઠામ. કોઈ સેન શત્રુ શુરવીર માણા હોય અને એને એક લક્ષ્ય હોય કે મારે શત્રુની સેનાનો સંહાર કરી નાખો, પણ એ વખતે કોઈ સિંધુડો રાગ ગાઈને સંભળાવે એને ખુમારી જાગી જાય. એમ ધ્રુવજીને એક લગ્ની હતી કે મારે ભગવાન ભજવા, અને એમાં એની અપર માએ સિંધુડો રાગ સંભળાવ્યો. સમજાણું? પિતાએ ને એની માતાએ અપર માએ સિંધુડો રાગ સંભળાવ્યો એટલે એને ઓર દ્રઢતા થઈ ગઈ, હવે તો ભગવાન સિવાય મારું કોઈ નથી. અને પછી જે એમણે નક્કી કર્યું, અલ્પ સુખ સંસારનું જે મળે ને મટી જાય રે, તેહ સારું આવું તન ખોઈ કહો કોણ દુઃખને ચાય રે. માતા સુનીતિએ પણ એને એવું કહ્યું કે બેટા આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી. બેટા તું અંતરમાં તપાસી લે, આ દુનિયામાં ઈશ્વર સિવાય તારું કોણ છે. બહુ અમારે દયાનંદ સ્વામી એક સરસ કીર્તન લખ્યું છે, જે સુનીતિએ ઉપદેશ આપ્યો ને એ ઉપદેશને લગતી સ્વામીએ વાત કરી. માં હારી હોય ને તો દીકરાને ખાલી આ લોકના સુખ ન આપે, એની આત્યંતિકી મુક્તિ થાય ને એવો ઉપદેશ પણ આપે. ભક્ત મા બાપ મળ્યા હોય ને એ આ લોકની સંપત્તિ તો જે હોય એ આપવાના જ હોય, પણ એની સાથે રૂડા સંસ્કાર આપે, એની સાથે સત્સંગ આપે, એની સાથે ભગવાનમાં પ્રીતિ કરાવે. એ છોકરો આ લોકમાં સુખી થાય અને મર્યા પછી એનો આત્મા ભગવાનના ધામમાં જાય, એવું કામ ભક્ત મા બાપ કરી શકે. ધ્રુવના માતા સુનીતિએ ઉપદેશ દીધો, બેટા તું તારી અપરમાનું સેજ પણ અહિત ન ઈચ્છતો. તારી અપરમાએ જે કંઈ કીધું એ સાચું છે બેટા. આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી. જે બધું લાગે મારું મારું, પણ અંતે બધાને છોડીને એકલા જવાનું,
એટલે ભગવાન સિવાય આત્માનું દુનિયામાં કોઈ નથી. અંતર દેખ તપાસી તેરા કોન અંતર દેખ તપાસી. જે વાત સુનીતિએ કીધી એ આપણા દયાનંદ સ્વામીએ કીર્તનમાં લખી. અંતર દેખ તપાસી, હે જીવ તું જરાક અંતરમાં તપાસીને જો, તેરા કોણ, આ દુનિયામાં તારું કોણ છે. યા કોરોનામાં જેને જેને થઈ ગયો અને બધાને ખબર પડી ગઈ કે મારું આપણું કોણ છે. કોઈ ખબર કાઢવા દવાખાને ન આવે ભાઈ. અને જે ગામડે ગયા હતા ઘરના ઘર નહોતા, કાકાના દીકરા ન્યા બાપાના દીકરા ન્યા રહ્યા, તેની ખબર પડી ગઈ કે કોઈ કોઈનું નથી રે. કોઈ ઘણાય પોતાના મકાનો મળ્યા બનાવવા લ્યો. આમાં તો તરત દુઃખ આવે ને તેથી ખબર પડે કે આપણા કોણ. સુખમાં તો બધા જ આપણા હોય, દુઃખ આવે સુખ મેં સબ દુઃખ મેં સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. એટલે દયાનંદ સ્વામી સુનીતિએ જે ઉપદેશ આપ્યો એ વાત લખી કે અંતર દેખ તપાસી તેરા કોન અંતર દેખ તપાસી. સગા સંબંધી સબ સ્વાર્થી સાથી, સગા સંબંધી સબ સ્વાર્થી સાથી, તાકી મત કરો આસી. આયુષ્ય હરાવે અને હરી ભૂલાવે, લાલચ મેં લોભાસી. તેરા કોન અંતર દેખ તપાસી. મને તમને જે દી સમજાશે આ જન્મે આવતે જન્મે, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે આજ સમજો, કાલ સમજો, 5 વર્ષે સમજો, 25 વર્ષે સમજો, પણ સમજે જ છૂટક્યો છે. મુક્તિ તો ત્યારે જ છે, બાકી કોઈ કોઈનું કોઈ નથી. પહેલી વાત તો એક તો ગાંઠ વાળી જ રાખવી કે આ દુનિયામાં આવ્યા છે પાપ તો કરવું જ નહીં, હગાવાલા માટે નહીં, આપણી માટે નહીં. હા, ભગવાન રોટલો તો ગમે ત્યાં દેહ, થોડોક ભગવાનના ભક્તે જીવનમાં વૈરાગ રાખવો. બાદશાહ હતો ને, બાદશાહ દિલ્હીનો, તો એનો માણસ લવો, તે બાદશાહે લવાને કીધું 4 પ્રકારના માણસો હોય ને એની વાત બહુ સરસ કીધી એમાં, કે તું એવા 4 પ્રકારના માણસો મારા દરબારમાં લાવી દે કે છે ને છે, નથી નથી ને નથી, નથી અને છે અને નથી. આ 4 પ્રકારના માણસ કે લઈ આવ્યો. લવો ચતુર માણસ, બાદશાહે આજ્ઞા કરી દીધી. એક એવો માણસ લઈ આવ્યો કે જે છે ને છે. આ તો મર્મની ભાષા, આમાં હું સમજવું? છે ને છે. એક બીજો નથી નથી ને નથી. ત્રીજો તો કે નથી અને છે. અને ચોથો છે અને નથી. તે લવો હોશિયાર માણા ગયો, 3 માણાને લઈને આવ્યો. એમાં એક માણસ બહુ મોટા નગર શેઠ હતા, આ લોકમાં સર્વ પ્રકારે સુખી હતા અને ખૂબ પુણ્યના કાર્યો કરતા. ગામ આજુબાજુના વિસ્તારમાં એની બહુ સારી શાખા અને બહુ સારા સત્કર્મો કરે, પુણ્યના કર્મો કરે. આ લોકમાં સુખી અને સત્કર્મો એટલા કરે. એટલે લવાએ બાદશાહને કીધું કે જો આને અત્યારે પણ સુખ છે અને આ સત્કર્મો ખૂબ કરે છે, એટલે મર્યા પછી પણ આને સુખ મળશે, અને આણે પૂર્વજન્મમાં કાંઈક સારા કર્મો કર્યા હશે એટલે આજ એને સુખ મળ્યું છે અને સત્કર્મ કરવાનો એને વિચાર આવે છે. એટલે આને પૂર્વમાં ભૂતકાળમાં પણ સુખ હતું, આજ છે અને ભવિષ્યમાં પણ હશે. એટલે છે ને છે. અને એક કતલખાનામાં હિંસા કરતો, હાવ ગરીબડો માણા, આમ કંઈ ખાવા મળે નહીં, નોકરી કરે નાની એવી, અને ત્યાં પાછી બધી પશુઓની કતલો કરે, પાપ કરે, આવો એક માણા લાવેલો બીજો. એટલે લવાએ બાદશાહને કીધું કે જો આ આજે દુઃખી છે, આને ખાવા પૂરું મળતું નથી, આવી નોકરી કરે છે ને એમાંય ભાતની પાછી હિંસાઓ પશુની કરે છે, એટલે આને ભવિષ્યમાં જ દુઃખ રહેવાનું, આ જ દુઃખ છે. અને પૂર્વજન્મમાં એણે એવા કંઈક પાપો જ કર્યા હશે એટલે આજ એને પાપ કરવાના વિચાર આવે છે ને જિંદગીમાં કાંઈ સુખ છે નહીં. એટલે આને ભૂતકાળમાંય કાંઈ નહોતું, આજે નથી ને ભવિષ્યમાંય નથી, એટલે નથી ને નથી. અને ત્રીજો માણસ લાવ્યો લવો, એ તપસ્વીને લાવ્યો.
કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરતો હતો, એને પકડીને લાવ્યો. કાંઈ હતું નહીં એની પાસે અટાણે આ લોકનું, પણ અત્યારે તપ ને ભજન કરતો હતો. એટલે લવો કે આની પાસે અટાણે નથી, પણ આ તપ ને ભજન કરે છે એટલે ભવિષ્યમાં આની પાસે સુખ આવશે. એટલે નથી અને છે આ ત્રીજો નંબરનો માણા. તો કે ચોથા નંબરનો માણા લવો કે મહારાજ એ નામ લેવાય એવું નથી. તો કે લેવું તો પડે નહીં, કે લાવવો જોઈએ ને તારે. તો કે લાવવાનો નથી, એ માણસ અહીંયા હાજર જ છે. કે મારી સન્મુખ હાજર જ છે. કોણ છે એ કે? તો કે એનું નામ લેવાય એવું નથી. અરે પણ એ કે નામ તો લેવું પડે ને. તો તમે કે દંડ ન દ્યો તો નામ લઉં, નહીં દઉં કે લે. તો કે તમે તમને ભગવાને અટાણે કેટલું સુખ આપ્યું છે, માપ બારું તમારી પાસે અટાણે છે. પણ અત્યારે તમે નકરા પાપ કરો છો, હિંસાઓ કરો છો, મહેફિલો કરો છો, દારૂની વ્યભિચારને કેટલા પાપ કરો છો. ભવિષ્યમાં તમારી પાસે કાંઈ નહીં હોય. આજ છે પણ ભવિષ્યમાં નથી. કર્મ કરવામાં મારે ને તમારે બધાએ વિચાર કરો કે આ દુનિયામાં આપણું કોઈ નથી. એકલા આવ્યા ને એકલા જવાના, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ જવાના. અમે ને તમે બધાય